જોયું એકચ્યુઅલીમાં હું પણ જે સ્કૂલમાં હતો ને ત્યાં પણ મેં જોયું પણ એટલું બધું કંઈ ખાસ નહોતું. જેમ કે તમારા લોકોમાં જે આમ થાય કે ભાઈ સ્કૂલે જ આવું છે, કંઈ નવું નવું શીખવા મળશે, આમ ઇન્ટરેસ્ટ આવવો જોઈએ કે ભાઈ સ્કૂલે જ આવું છે. જે મને લાગ્યું કે તમારી સ્કૂલે હું હોત ને તો લિટરલી રેગ્યુલર હું સ્કૂલમાં છોકરીનો ડ્રેસ પહેરીને આવવું પડત. હેલો, મેં મીનાબેનને કીધું છે કે આ છોકરીઓ બધાને તમે આટલું બધું સરસ આપો છો તો છોકરાઓને શું ગુનો કર્યો? તો જ્યાં સુધી હવે મીનાબેન છોકરાઓ માટે સ્કૂલ ચાલુ ન કરે ત્યાં સુધી અહીં આવવાની ઈચ્છા રાખનાર છોકરાઓ છોકરીનો ડ્રેસ પહેરીને આવી શકે. જેને એસપીઆર જેની શાળાનું એજ્યુકેશન, અહીંયાની સિસ્ટમ, અહીંયાની ફેસિલિટી, અહીંયાનું કોઓર્ડિનેશન, જે વસ્તુ મિસ થતું હોય એ લોકો છોકરીનો ડ્રેસ પહેરીને આવે. ખૂબ જ સરસ. આ બધું શક્ય કેમ બન્યું છે ખ્યાલ છે તમને? આ તમારા શિક્ષકોએ તમારી પાછળ લીધેલી મહેનત છે એ રંગ લાવે છે. એટલે તમારા શિક્ષકોનો અનુભવ અને શિક્ષકો પણ એટલા નસીબદાર છે કે તમે જેટલા દોડાવો છો, જેટલી મહેનત કરાવો છો એટલી છોકરીઓ પણ કરે છે. એકદમ સાચી વાત એટલે તમને મળ્યું છે. અને જ્યારે બંને તરફથી ખૂબ જ સરસ રીતે સમન્વય સધાય ત્યારે આ પરિણામ મળે. અને હકીકતથી આ પરિણામને લાયક છો તમે લોકો. ખૂબ જ સરળતાથી ભણવાની સાથે સાથે જે આ આનંદ મળે છે ને એ મહત્વનો છે. સૌથી યાદગાર પળો સ્કૂલની હોય. યાદ રાખજો, તમે મોટા થશો, કોલેજમાં જશો, પણ સ્કૂલ ક્યારે નહીં ભૂલાય. અને આ સ્કૂલની નાનામાં નાની યાદો જીવંત પર્યંત તમારી સાથે રહેશે. એટલે જેટલું બને એટલું એન્જોય કરો, સરસ રીતે હસતા રમતા ભણો અને કંઈક આગળ વધો. ઠીક છે? થેન્ક યુ સો મચ. દર વખતે મને નવી નવી સરપ્રાઈઝ આપે છે. આ વખતની સરપ્રાઈઝ પણ બહુ જ ગમી. ગુડ.